Welcome to જ્ઞાન સેતુ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગણિત વિષયનું મહત્ત્વનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 પૂર્ણાંક સંખ્યાઓ જોઈશું. અને પૂર્ણાંક સંખ્યાનો સ્વાધ્યાય 1.2નો પ્રથમ પ્રશ્ન આપણે જોઈશું. તો શરૂઆત કરીએ આજના પ્રશ્નની. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પ્રથમ પ્રશ્ન કહે છે કે 3 ગુણ્યા -1 એટલે 3 એકા 3 અને માઇનસ પ્લસ કેવું થતું હોય છે? માઇનસ થતું હોય છે. એના પછી બીજો પ્રશ્ન જોઈએ કે -1 ગુણ્યા 225. તો 1 ગુણ્યા 225 કેટલા થતા હોય છે? 225 થતા હોય છે. અને પ્લસ માઇનસ થતા હોય છે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે -21 ગુણ્યા -30. તો 21 ગુણ્યા 30 કેટલા થતા હોય છે? તો 21 તરી 63 અને 1 શૂન્ય આવતું હોય છે. અને માઇનસ કેવું થતું હોય છે? પ્લસ થતું હોય છે. એટલે આપણે આને 630 પણ લખી શકીએ છીએ. ચોથો પ્રશ્ન જોઈશું આપણે કે -316 ગુણ્યા -1. તો 316 ગુણ્યા 1 એટલે 316 થતા હોય છે. અને માઇનસ પ્લસ થતા હોય છે. આપણે તેને 316 પણ લખી શકીએ છીએ. એના પછી પ્રશ્ન નંબર 5 જોઈશું -15 ગુણ્યા 0 ગુણ્યા -18. તો કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વણી ગુણીએ તો આપણો જવાબ શૂન્ય જ આવી જતો હોય છે. એના પછી આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું -12 ગુણ્યા -11 ગુણ્યા 10. તો આપણે ધીમે ધીમે એક ગુણાકાર કરશું. સૌપ્રથમ આપણે 12 ગુણ્યા 11નો ગુણાકાર કરશું. તો કોઈ સંખ્યાને આપણે 11 વડે ગુણીએ તો તેનો સરળ રીતે ગુણાકાર કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એકમનો અંક 2 લખીશું, પછી દશકનો અંક 1 લખીશું અને 2 1નો સરવાળો 3 લખીશું. અને વળીથી એ સંખ્યાને 10 વડે ગુણી દઈશું એટલે આપણો સરવાળો ગુણાકાર મળી જશે. આપણો ગુણાકાર થશે 1320 અને માઇનસ ને માઇનસ પ્લસ જવાબ આવશે. એના પછી 7મા નંબરનો પ્રશ્ન જોઈશું તો 9 ગુણ્યા -3 ગુણ્યા -6. તો સૌપ્રથમ આપણે 9 તરી 27 ને 27 છંગ 162 અને માઇનસ ને માઇનસ પ્લસ જવાબ આવતો હોય છે અને આપણે તેને 162 લખી શકીએ છીએ. તો મિત્રો, આ હતું ગણિત વિષયના પૂર્ણાંક સંખ્યાઓનું મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને અમારા વિડીયોને શેર કરો. જય હિન્દ, જય ભારત.